હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 5 જ મિનિટમાં ઢગલાબંધ દીવાની વાટ બનાવશું, જેનાથી તમારે ઘીમાં પલાળવાની જરૂર. અને જ્યારે તમે દીવાબત્તી કરો અથવા દિવાળીમાં ઉપયોગ કરો દીવાનો, તો સીધો જ ઉપયોગ એકદમ સરળ છે અને તમારે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે દિવાળી ટાઈમે આપણે ખૂબ જ કામ હોય, તો અગાઉથી આપણે કરી રાખીએ તો આપણું કામ ઘણું સરળ થઈ જાય. સાથે નાના બાળકો જો દીવાબત્તી કરતા હોય તો એના હાથ પણ નહીં દાજે અને એના માટે પણ એકદમ સરળ રહેશે અને આપણો હાથ પણ નહીં બગડે, ઘીવારો નહીં થાય. તો એકદમ સરસ છે મેથડ. તો હજી સુધી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે લાઈક આ આપણે રૂની ફૂલ વાટ લઈ લીધી છે. જો આ રીતની તમારે જે ફૂલવાટ હોય એ લઈ લેવાની છે તૈયાર. આ વાટને આપણે આ રીતે આમ દબાવી દેશું. આમ દબાવીને નીચેનો ભાગ લીસો કરી નાખવાનો છે. આ રીતે તમારે જેટલી વાટ બનાવી હોય એ રીતે કરી લેવાની છે. હવે આપણે ઘી લઈ લેવાનું છે, ગાયનું છે, જે કપૂર લઈ લીધું છે અને આ મીણબત્તી છે. હવે આપણે બનાવશું શેમાં? તો જો આ રીતે તમારી પાસે ચોકલેટનું મોલ્ડ હોય અથવા આઈસ ક્યુબનું નાનું હોય, એ જો આ રીતે બોટલના ઢાંકણા તો બધાની ઘરે હોય જ, તો આમાં પણ એકદમ સરસ દીવા થઈ જાય અને તમારે કલાકોનું કામ છે ને મિનિટોમાં થઈ જાય. આ રીતે કોઈ પ્લાસ્ટિકની નાની સ્પૂન હોય તો આમાં પણ તમે કરી શકો છો. આ એલ્યુમિનિયમ ફોલ છે, એને આપણે લગાવી. આ રીતે એલ્યુમિનિયમ ફોલ છે, આપણે આમ બોટલના ઢાંકણામાં કે સ્પૂનમાં આ રીતે બધી બાજુ લગાવી દઈશું, જેથી કરીને આપણી સ્પૂન ઓગળે નહીં. જો આમાંથી શું થશે, પ્લાસ્ટિક ઓગળશે નહીં અને કવર સરસ થઈ જશે. તો ચાલો આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું. ઘી છે આપણે એકદમ ધીમો તાપ રાખીને આપણે ગરમ કરી લઈશું. જો આ રીતે ઘી ઓગાળી લેવાનું છે તમારે. એ જ રીતે આપણે મીણ પણ ઓગાળી લેશું અને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. આ રીતે આપણે એને ઓગાળી લેશું. જો આ રીતે આપણે મીણને ઓગાળી લીધું છે. હવે જે આ દોરી છે એ આપણે કાઢી લેશું. આ રીતે આપણે કાઢી લેશું દોરી. જ્યાં ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે કપૂર એડ કરી દેવાનું છે. ગરમ ઘીમાં જ એડ કરી દેશું એટલે સરસ રીતે ઓગળી જાય. જો કપૂર અંદર એડ કરવાથી શું થશે, જો નાના બાળકોને શરદીનો ભાગ હોય ને તો એમાં પણ ફાયદો થશે. અને ખાસ કરીને કપૂર આપણે ઘરમાં પણ પ્રગટાવતા હોય અથવા અત્યારે તો કપૂરદાની પણ હોય છે, એનો પણ ઉપયોગ કરતા હોય છે. અને કપૂરને પવિત્ર પણ માનવામાં આવ્યું છે. હોમ હવનમાં પણ આનો ઉપયોગ થાય છે. જામીણ એ પણ આપણે ઓગાળી લીધું છે અને આમાં કપૂર પણ સરસ ઓગળી ગયું છે. જો ખાસ એ ધ્યાન રાખવાનું છે, કપૂરને તો ઓગળવા જ દેવાનું છે આપણે, પછી જ આગળની પ્રોસેસ કરશું. હવે જો આ મીણવાળો ભાગ છે એમાં આપણે ઘી પણ એડ કરી દઈશું. બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં વાટ મૂકી દેવાની છે. જો ખાસ ધ્યાન રાખવાનું છે, આગળનો ભાગ હોય ને વાટનો
એ આપણે જો આ રીતે ઘીમાં જબોરી અને પછી જ મૂકવાનો છે. જો આ રીતે આપણે આમ મારે છે ને મોલ્ડમાં આડી લીટી છે એટલે વ્હાઈટ આમ આડી થઈ જાય છે, પડી જાય છે. તમે બને ત્યાં સુધી સીધું હોય એવું કંઈ પણ લ્યો ને તો વધારે સારું. આ રીતે હવે અડધી ચમચી અથવા 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. આ જ રીતે આપણે બધી ભરી લીધી છે. જો હવે આ થોડું થોડું જામશે ને પછી આપણે આ રીતે આમ વ્હાઈટ બધી સીધી કરી લઈશું. અંદર ડૂબી ગઈ છે. જો આ રીતે આપણે એકદમ સરસ ભરી લીધા છે અને વાટ સીધી કરી લેશું. જો જામે ને એની પહેલાં આપણે આ રીતે વાટ સીધી કરી લેવાની છે. જો એકદમ સરસ જામવા માંડ્યું છે. 5 જ મિનિટમાં એકદમ મસ્ત જામી જશે. જો આ ચોકલેટ મોલ્ડમાં પણ એકદમ સરસ રીતે જામી ગઈ છે. જો થોડીક વારમાં એકદમ સરસ થઈ જશે. જો તમારે 5 મિનિટમાં કલાકનું કામ છે ને એકદમ ઓછું થઈ જશે. અને જો એકદમ સરસ રીતે જામી ગયું છે. જો તો હવે આપણે જ્યારે દીવાબત્તી કરવા હોય ત્યારે એક વાટ લઈને દીવો પ્રગટાવી દેવાનો. જો નાના છોકરાઓ કરતા હોય તો એના હાથ બગડવાની અથવા દાજવાની કાંઈ પણ પ્રોબ્લેમ નહીં રહે અને આપણું કામ એકદમ સહેલું થઈ જશે. ખાસ કરીને આપણે દિવાળીમાં ઝાઝા બધા દીવાની જરૂર હોય તો આ દીવાનો તમે ઉપયોગ કરી શકો અને તમારું કામ સરળ બનાવી શકો. જો આ જ રીતે આ પણ એકદમ સરસ જામી ગયા છે. આપણે સ્પૂનમાં કરી છે. જો આ રીતે આપણે એકદમ સરસ જામી ગયું છે અને આ રીતે આપણે કાઢી લઈશું. એમ જો એકદમ તૈયાર દીવો થઈ ગયો છે. સાવ આપણું કામ આસાન થઈ ગયું છે. જો એ જ રીતે આપણે આમાંથી પણ કાઢી લઈશું. જો આમાં પાછળ આ રીતે શેપ થયો છે. બોટલના ઢાંકણામાં પણ એકદમ સરસ રીતે. જો સ્પૂનનું પણ તમને કાઢીને બતાવીશ. જો સ્પૂન આપણે વેસ્ટ હોય ને એનો કાંઈ ઉપયોગ ન કરતા હોય તો આ રીતે એકદમ સરસ તમારો દીવો થઈ જાય. પછી સ્પૂન પણ તમે પાછી ઉપયોગમાં લઈ શકો. જો તો તૈયાર છે આપણા એકસાથે કેટલા બધા દીવા. તો તમે પણ આ રીત ચોક્કસ ટ્રાય કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. સાથે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જો અમને કાંઈ પણ નવી આવી ટ્રીક અથવા આઈડિયા આવશે તો અમે તમારી સાથે શેર ચોક્કસ કરશું. એ જોવા માટે સબસ્ક્રાઈબ કરો. તો આપણે એક દીવો તમને હું પ્રગટાવીને પણ બતાવીશ. ચાલો જો આ રીતે ડબ્બો એમાં આપણે ભરીને રાખી દઈશું. જો તો આ ઓગળશે પણ નહીં અને આવીને આવી જ રહેશે. તો હવે આપણે દીવો પણ પ્રગટાવશું. જો તમે જોઈ શકો છો.
તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, સાથે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, સગાવાલાને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.